અરે ખીમજીભાઈ, કેમ આમ અચાનક આવી ચડ્યા? વાત જાણે એમ છે ગંગાબેન કે મારો ભાઈબંધ ગુજરી ગયો છે, પણ મારી ભાઈબંધી હજી એમ ને એમ છે હો. હા ખીમજીભાઈ, તમારી એ વાત સાચી છે. ગંગાબેન, તમે જ્યારે ભૂલ કરો છો ને ત્યારે હું તમને શિખામણ દેવા આવું છું, પણ આજે હું તમને ચેતવણી દેવા આવ્યો છું. બોલ ને ભાઈ, શું વાત છે? આજ તારી વાત મને મારી સામે રીહ ભરી કા લાગે? આ તમારો સાગર અને મારી પાયલના એકબીજાના મન મળી ગયા છે અને ગામ આખું વાતું કરે છે. અરે ખીમજીભાઈ, ઈ તો છોકરા કહેવાય, ભેડા રમતા હોય. વાત શું છે ઈ કયો ને. હું વાત એ કહેવા આવ્યો છું કે જો હંધાઈનો રાજીપો હોય ને તો આપણે સાગર અને પાયલની સગાઈ કરી નાખીએ, અને જો એ વાત તમને મંજૂર ન હોય ને તો તમારા સાગરને સમજાવી દેજો કે મારી સોડીથી શેટો રહે. સાગરનો બાપ તારો ભેરુ હતો ને એટલે વધારે મારાથી તને કાંઈ ન કહેવાય, પણ મને એક વાતનો જવાબ આપ. મારો સાગર તારા ઘરે આવે છે કે પછી તારી સોડી સામેથી બોલાવા આવે છે? તો પછી તારી સોડીને જ સંભાળ ને. આ ભેરું હતો ને એટલે જ હું કાંઈ નથી બોલતો, નહીતર તો તારા સાગરને એક ધોકા ભેગો પાડી ન દીધો હોય. ખીમા, હગાઈ તો હરખે હરખામાં થાય. આ તારા અને મારા ખોયડામાં હાથી ગાડાનો ફેર છે. અને આ તમે મારા ઘર લગી કેવા આવ્યા છો તો હું સાગરને ઠપકો જરૂર દઈ, પણ તું તારી સોડીને સમજાવી દેજે. ગંગા, હરખામણી તો જર અને જમીનની ન હોય, ખમીર અને ખાનદાનીની હોય છે, અને એમાં તો તારી પેઢીઓ પણ ટૂંકી પડે હો ગંગા. ઈ બધાય જમાના ગયા ખીમા. આ ખમીર અને ખાનદાનીનું કાંઈ ન આવે. અત્યારે તો રૂપિયો જ બોલે, રૂપિયો જ બોલે, સમજો? ઠીક છે ગંગા, કાળજી રાખજે કે આપણે બંને વચ્ચે દુશ્મની ન થાય, નહીતર ગામ દાંત કાઢશે પછી. ઈ તો ખીમા જેવી લેવા હે ને એવી જ સામે દેવા હે. બાકી મારે ક્યાં દુશ્મનીના અભર ખાશે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે ખીમા, સમજી વિચારીને ડગલા ભરજે. ગંગા, તારી વાત બધી સાચી, પણ હવે આ જર અને જમીનના ગુમાનમાં મોટા ડગલા નહીં ભરતી, કારણ કે હવે આ ખીમો તારી હારી નથી, તારી હામો છે, સમજી? માયા, તને આ સાગરના ધતિંગની કઈ ખબર છે? કેમ, શું થયું? કોઈ જોડે ઝઘડો કર્યો? અરે હમણાં ખીમો આવ્યો હતો અને તણાઈને વાત કરતો હતો. કહેતો તો કે તારો સાગર મારી સોડીની આરે ફરે છે અને ગામ આખું વાતું કરે છે. મને ભાઈ એવી કઈ વાત ના કરે. શું કીધું ખીમા કાકાએ? અરે બહુ રીતથી વાત કરતો હતો અને કહેતો હતો કે જો હગાઈ કરવી હોય તો ઠીક છે, હગાઈ ન કરવી હોય ને તો કહી દેજે તારા છોકરાને કે મારી સોડીથી દૂર રહે. હા તો ખીમા કાકા સાચું જ બોલ્યા છે. સગાઈ કરવી નહીં ને બીજાની છોકરીઓ સાથે ફરવું એ લખણ કઈ સારા ન કહેવાય. આવા દે જ સાગરિયાને ઘરે. આજ તો એને ધોલારવો જ પડશે. હે સાગરિયા, આ હું ધંધીના
હું તો આ હેલો તમે લેતા જજો સ્વર્ગમાં તમારી સાથે. મમ્મી જરાક ઢીલા પડો ને, બધા હારાવાના થઈ જશે. શું કામ ને તમે બંને આવું બોલો છો? હા તો તું એના ખોળે બેસી જા એટલે તને સારી રીતે હાચવ છે. હું તો આ હેલો. અરે એને કોક ઊભો તો રાખો, એ વયો જાય તો હું એની વગર નહીં રહી શકું. મમ્મી હું જાઉં છું, એને સમજાવું, કદાચ સમજી જાય તો. હવે તું એઠી બહેને એને સમજાવવા વાળી, આ 2 દિવસ બહાર ભાટકશે ને એટલે આફુડો હેઠો બેહી જાય. અરે ખીમજીભાઈ કઈ બાજુ ગયા હતા? અરે ભાઈ જો ને આ ગંગાને ઘરે ગયો હતો. હા એટલે મેં જે વાત સાંભળી એ સાચી જ છે એમ ને? કઈ વાત? મેં સાંભળ્યું છે કે તમારી છોકરી અને ગંગાનો છોકરો બે હારે ફરે છે. અરે ભાઈ એ છોકરો તો મારા ભેરુનો છોકરો છે અને એના ઘર સાથે અમારા ઘર જેવો સંબંધ છે. તો બંને છોકરી છોકરા એકબીજાથી તે રમે રખડે, એમાં તમને શું વાંધો છે? મને તો વાંધો જ છે, પણ આ વાતને લઈને આખા ગામને પણ વાંધો છે, એ તમને ખબર છે? અરે ગામને તો કંઈ પણ થાય ને તો વાત કરવાનો મોકો જોઈએ, અને જો કાંઈ પણ થશે ને તો મારી આબરૂનો સવાલ છે, એમાં તમારે શું? અરે તમારા એકની આબરૂનો સવાલ નથી, તમે આ ગામમાં રહો છો ને એટલે આખા ગામની આબરૂનો સવાલ છે. એટલે મારું માનવું તો એવું છે કે તમે ગંગાના છોકરા સાથે એની સગાઈ કરી દો. અરે ભાઈ હું અત્યારે છે ને એના ઘરે એટલા માટે જ ગયો હતો, પણ એને રૂપિયાનો બહુ ઘમંડ છે ને, એટલે મને ગંગા કહેતી હતી કે સગો તો મારી સમો વળ્યો જ જોઈએ, તારા જેવો ન ચાલે મારે સગો. એટલે મેં એને સાફ શબ્દોમાં કહી દીધું કે આજ પછી તારા છોકરાને સમજાવી દેજે કે મારી સોડીથી સેટો રહે. તો પાછો મને શું કહે છે ખબર? કે તારી છોડીને મારો છોકરો તારા ઘરે બોલાવવા આવે છે. એણે એના છોકરાને પાછો વળવા જોઈએ, તે છતાં તમને ધમકી આપે છે. એને પૈસાનું બહુ ઘમંડ આવી ગયું લાગે છે. આપણે એની સામું ન જોવાય, એનું ઘમંડ એક દિવસ જરૂર ઓગળશે, બીજું શું. તો ખીમજીભાઈ તમે એક કામ કરો ને, એના ઘરે 5 માણસ લઈને જાઓ એટલે એને ખબર પડી જશે. અરે ભાઈ તું ગામના 5 માણસની વાત કરે છો? ગામના 5 માણસ નહીં પણ આખું ગામ લઈને જાય ને એના ઘરે તો એ એકની 2 નથી થાય એમ, કારણ કે એ મગજની બહુ ટળ છે. ખીમજીભાઈ એ તો મને ખબર જ છે, પણ મને વિશ્વાસ છે કે જો તમે એકવાર પંચ ભેગું કરો ને તો પંચ સામે ભલભલાએ ઝૂકવું પડે, એ તો તમને ખબર જ છે ને. એ વાત તારી સાચી ભાઈ, પણ એના ઘરવાળા હતા ને જે, એની સાથે મારે પાકી મિત્રતા હતી. અને ભાઈ તને તો ખબર જ છે ને કે હું આવા બધા લફડામાં પડવા નથી માગતો. જો હું ધારું ને તો હું પણ એના છોકરાને એક ધોકા ભેગો ઢીમ ઢાળી દઉં, પણ નહીં, જોઈએ છીએ હવે આગળ શું થાય છે. ભાઈ તું તો બહુ ધીરજવાળો હો, બાકી મારા ઘર પર કોઈ નજર કરી હોય ને તેનું ઢીમ ઢાળી દીધું હોત. અરે ભાઈ તને તો ખબર જ છે ને કે આ બધી વાત જો શાંતિથી પતી જતી હોય ને તો મને બાંધવામાં કોઈ રસ નથી. જો ભાઈ હવે હું એની સાથે બાંધવા જાઉં ને તો ગામ દાંત કાઢે કે જોયું એનો મિત્ર હતો ત્યાં સુધી કેવી પાકી ભાઈબંધી રાખી, અને મિત્ર ગુજરી ગયો તો ગંગાને ઘરે એકલી જોઈ અને એની સાથે બાંધવા ગયો, તો એ વાતમાં તો મારે જ નિશા જોયા જેવું થાય ને. ઠીક છે તો પછી તમને જેમ યોગ્ય લાગે એમ કરો, તમારા મિત્રનું તો ઘર છે, હું તો આ ચાલ્યો. હા બેટા ગામના માણસો પણ કેવા છે કાંઈ ખબર નથી પડતી. કોઈના ઘરે કાંઈ પણ થયું નથી કે બસ ધજાગરો ઉડાડ્યો નથી. બાપુ કેમ તમારું મોઢું પડી ગયું છે? કંઈ થયું છે તમને? અરે બેટા શું વાત કરું તને, મોં મારે તો જીભ જાય, પેટ મારે તો જીવ, મારી અંતરની પીડા હું કોને કહું? બાપુ તમારી દીકરીને તો કહો કે મારા બાપુને કઈ પીડા મૂંઝવે છે. બેટા જગ પજવે ને તો પગી જવાય, પણ પેટ પજવે તો તને શું વાત કરું. આજ ઓલા ગંગાબેન છે ને એની હારી માથાકૂટ થઈ છે. સમજી ગઈ બાપુ, એણે તમારું અપમાન કર્યું છે ને રૂપિયાના જોરે. હા બેટા. ભલે બાપુ, હું એના રૂપિયાને અને એના છોકરાને બંનેને ઠોકર મારીને
હું મારા બાપુની સાથે જ રહીશ. બેટા, મને તો મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે, પણ આ બનવા કાળે બધું બન્યું છે કે તારી ભૂલ થઈ ગઈ. પણ બાપુ, મારા પર તમે એટલો વિશ્વાસ રાખજો કે હું ક્યારેય તમારું માથું શરમથી નહીં ઝૂકવા દઉં, ભલે ને જગતભરની ખુશીઓ રોળે. બેટા, તે ભલે મોટા મોટા સપના જોયા હોય, પણ તું હજી નાની છો ને, એટલે માણાને ઓળખી ન શકે. બાપુ, હું માણાને તો ઓળખું, પણ મારા બાપુની ઉપાધિ અને એનો રાજીપો સારી રીતે સમજી શકું છું. જો બેટા, આ બધી વાત મારે તને ન કહેવાય, પણ તને કહેનારી તારી માં તો થોડા સમય પહેલા જ આપણને છોડીને જતી રહી, તો હું શું કરું? સારું બાપુ, હવે તમે જીવ કોસવાનું બંધ કરો અને હાલો ઝટ હાથ ધોઈને ખાઈ લ્યો. હવે સાગર, આ બધું શું છે? મા બાપની ઉપરવટ થઈને કોઈ ખુશ થયું છે તો હાલી નીકળે ઘર છોડીને. તમે બધા છે ને મને જ કહો છો, મારે કોઈનું નથી સાંભળવું. જાઓ, નીકળી જાવ યાર. ના હો ભાઈ, મને બીક લાગે છે. તે અવળું પગલું ભરી લીધું હોય તો. સાગર, અમે નાના માણા, અમે તમારી હારે તો ન આવી શકીએ. અને તું એટલું તો સમજ, મારા બાપુને મારા સિવાય આ જગતમાં બીજું કોઈ નથી. એટલે હું બધાયના રાજીપા વગર તારી સુંદરી તો નહીં જ ઓઢું. હા ભાઈ, આમની વ્યવહારિક વાત છે. એમના બાપુને એકલા કેવી રીતના મૂકે? આ પણ હું ક્યાં જોર જબરદસ્તી કરું છું? તમે લોકો તમારા રસ્તે અને હું મારા રસ્તે. જાબે પાયલના ઘરે મૂક્યા. સાગર, તું ભગવાન ઉપર ભરોસો રાખ. જો આપણે અંજળ હશે ને તો હંધાઈ હારાવાના થશે. અને તું જો મારી પરિસ્થિતિ સમજી શકતો હોય ને તો મારી વાતનો વિશ્વાસ કર. હા પાયલ, હજી હું તારી વાત માનવા માટે તૈયાર છું, પણ લગ્ન હું બીજી જોડે તો નહીં જ કરું. બાકી તારે જે કહેવું હોય ને એ કે. હા હા ઠીક છે, પણ અત્યારે તું ઘરે વયો જા અને વખતની વાટ જો. જો તું અત્યારે ઘરે નહીં જાય ને તો તને મારા હમ છે. બસ પાયલ, તું મને વધારે બંધણીમાં ન લે. તારા સમ ખાતર તો હું મારો જીવ પણ આપી દઉં. હા તો હું પણ તને વાયદો આપું છું બસ, કે આપણા બેના લગ્ન નહીં થાય ને તો હું પણ ક્યાંય બીજે લગ્ન નહીં કરું. બસ હવે તો ખુશ ને? હા તો તું તારું ધ્યાન રાખજે. સિયા, જા પાયલના ઘરે મૂક્યા અને પછી પાછી તું અહીં આવ. આપણે બંને ઘરે આવ્યા છીએ. અરે સિયા, આમ કઈ બાજુ ગઈ હતી? કાંઈ નહીં, જો ને પાયલને એના ઘરે મૂકવા ગઈ હતી. કઈ બાજુ પણ? કાંઈ નહીં, મારા ભાઈને મળવા માટે લઈ ગઈ હતી, મેળાપ કરાવવા. એનો મેળાપ કરાવવામાં જોજે હો, ક્યાંક તારો મેળાપ બાકી ન રહી જાય. હા હા સ્વીટી, મને ખબર છે ને, એટલે તો એને મારા ભાઈ પાસે લઈ ગઈ હતી. જો એના લગ્ન જલ્દી થાય ને તો પછી અમારો મેળ આવે ને પાછળ. જો એના લગ્ન થાય કે ના થાય, પણ આ વર્ષે મારો ભાઈ તારી સાથે લગ્ન કરવા માંગે છે. તને હજી છે ને મારા મમ્મીની ખબર નથી. જ્યાં સુધી મારા ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું મારા મમ્મીની સામે વાત પણ ના કરી શકું મારા લગ્નની. પણ કદાચ એ મારા ભાઈ સાથે તારા લગ્ન કરવાની ના પાડશે તો? તો પછી હું મારા મમ્મીને પૂછ્યા વગર આગળ એક પગલું પણ ના વિચારી શકું. જો એવું કાંઈ હોય તો હું તારા ઘરે વાત લઈને આવું. અરે મારી મમ્મી તને એક બૂમ પાડશે ને ત્યાં ઊભી ઊભી ઓગળી જઈશ. રેવા દે. અરે તું તારા મમ્મીની વાત કરે છે, હું તને મારી ભાભી બનાવવા માટે કોઈ પણ સાથે લડવા માટે તૈયાર છું. લડવું હોય ને તો તારા ભાઈને કહેજે એના મનની સાથે લડે, બહુ ઉતાવળ ના કરે. મારું હૈયું હવે હાથ નથી રહેતું. તને મારા ઘરની લક્ષ્મી બનાવવા માટે અધીરું થયું છે. મારી પણ એવી જ હાલત છે, એટલે તો હું તારા ભાઈને કંઈ કહી નથી શકતી મારા મમ્મીના ડરથી. પ્રેમ કરવો અને ડર રાખવો એ તો વળી કઈ રીત કહેવાય? તને તો ખબર જ છે ને છોકરીઓને કેટલી મર્યાદા રાખવાની હોય છે. એ મર્યાદા હવે તારે તોડવી જ પડશે, કેમ કે જો હવે વધારે વાર લાગશે ને તો મારો ભાઈ તને ભગાડીને લઈ જશે. સ્વીટી, જો તારી બધી વાતમાં હું સહેમત છું, પણ આ વાતમાં નહીં. હું ભાગીને લગ્ન ક્યારેય નહીં કરીશું. તો શું મારો ભાઈ આખી જિંદગી તારી વાટ જોઈને બેસે? પ્રેમમાં તો ત્યાગ કરવાની ભાવના હોય છે અને તું ભાગી જવાની વાત કરે છે. આ તો બધી કાયરોની નિશાનીઓ છે.
તો હવે હું શું કરું? તું એક કઈ વાતે બંધાતી જ નથી. તું તારા ભાઈને કહેજે મારા પર ભરોસો રાખે. હું એની છું અને એની જ રહીશ. પણ જો આ મર્યાદાને લઈને હું એને મળી નથી શકતી. પણ હા, હું એને વધારે વાટ નહીં જોવડાવું. સારું, હમણાં હું ઘરે જઈને મારા ભાઈને સમાચાર આપું છું કે મને રસ્તામાં સિયા મળી હતી અને આવી રીતે વાત કરતી હતી. વીટી, તું તારા ભાઈના લગ્નને લઈને આટલી બધી ઉતાવળ કરે છે, મને કંઈ સમજણ ના પડી. વાત શું છે એ તો કે મને. ના ના, એવું કાંઈ નથી. આ તો તમે મારા ભાભી બનીને મારા ઘરે આવો ને તો મને સથવારો મળે એમ. તારા મોઢા પરથી તો એ લાગે છે, પણ મને મોઢું જોઈને એવું નથી લાગતું કે તને એ વાતની ખુશી હોય. તને ખુશી કોઈ બીજી વાતની છે. બોલ, હવે સાચું કહી દે, શું વાત છે? જો તું એકવાર ભાભી બનીને મારા ઘરમાં આવી જા ને પછી મારા મનની બધી જ વાત હું તને શેર કરીશ, પણ અત્યારે નહીં. કેમ અત્યારે નહીં? અત્યારે હું તારા ભાભી નથી? અત્યારે તું મારી ભાભી જ છો, પરંતુ હવે મારો ભાઈ તને પરણીને લાવે, વાંચતે ગાજતે તને લઈ જાય ને પછી 100% તું મારી ભાભી ગણાય. સારું, ચાલ હવે હું જાઉં છું ઘરે. મારો ભાઈ છે ને રસ્તામાં ઉતાવળો થયો છે ઘરે જવા માટે. સારું, ચાલ બાય. બાય બાય. અરે સ્વીટી, આટલી બધી ખુશ થઈને ક્યાં જાય છે? કાંઈ નહીં, હવે ઘરે જ જાઉં છું. પણ આમ લાડવા ખાધા હોય એટલી બધી કેમ મોઢા પર ખુશી છે? અરે હમણાં મારા ભાભી મને મળ્યા હતા. અચ્છા, તો શું વાત કરી નણંદ ભોજાઈએ? એ તો હું કહેતી હતી કે તું જલ્દી મારી ભાભી બનીને મારા ઘરમાં આવી જા એટલે મારે સથવારો થાય. તો એ વાતની ખુશી તો છે ને આટલી બધી ના હોય. વાત શું છે કે તો મને. વાત એમ છે ને કે મારા ભાભીને ઘરે લગ્ન માટે પૂછવાનું કીધું છે. હવે જો મારા ભાઈના અને ભાભીના લગ્ન થઈ જાય તો પછી. ઓ, તો એમ વાત છે. પણ મને નથી લાગતું કે સિયાની મમ્મી એના ભાઈના લગ્ન પાયલ સાથે કરે અને પછી તારા લગ્ન થાય. પણ સિયાની મમ્મી છે ને બહુ ડેન્જર છે. એ તો એના સમોવડીઓ જ સગો ગોતે છે અને પાયલ તો ગરીબ બાપની દીકરી છે. જોઈએ હવે શું થાય છે. તારી બધી જ વાત સાચી છે, પણ આ મારા ભાભીના પપ્પા અને પાયલના પપ્પા એ બંને મિત્ર હતા, તો એકબીજા સમજીને લગ્ન કરી દે ને તો વધુ સારી વાત છે. નહીતર પછી આજના જમાનામાં શું થાય છે એ તો તને ખબર જ છે ને. એટલે તું ભાગી જવાનું વિચારે છે? અરે નહીં નહીં નહીં, હું ભાગી જવાની વાત નથી કરતી, પણ મને એમ થાય છે કે જો સિયાના મમ્મી સિયાના લગ્ન મારા ભાઈ સાથે નહીં કરાવે ને તો મારો ભાઈ જરૂર એને લઈને ભાગી જવાનો છે. જો સ્વીટી, હું તારી બધી વાતમાં સહમત હતી, પણ તારી આ વાત મને યોગ્ય નથી લાગતી. હવે હું પણ મારા ભાઈને ઘરે જઈને સમજાવું છું, પછી શું કરે હવે એ તો ભગવાન જાણે. સિયા તો કદાચ એની મમ્મી ના પાડશે ને તો આ પગલું નહીં ભરે. પણ તું ધ્યાન રાખજે હા, તારા બાપ દાદાની આબરૂ જઈને એવું કોઈ જ કામ નહીં કરતી. સિયા પણ ભાગવાની તો ના જ પાડે છે. મેં એને પૂછ્યું હતું કે તારા મમ્મી જો ના પાડે અને મારો ભાઈ તને ભગાડીને લઈ જાય તો શું તું સહેમત થશે? તો એણે મને ચોખ્ખું કીધું કે હું આ વાતમાં સહેમત નથી. હા, તો સિયાની વાત બરાબર જ છે. લગ્ન કદાચ 1-2 વર્ષ વહેલા મોડા થાય, પણ આવું ભાગવાનું પગલું કોઈ દીકરીએ ક્યારેય ના ભરવું જોઈએ. દીકરી જ્યારે ભાગે છે ને ત્યારે મા બાપની શું હાલત થાય છે ને એ મા બાપ જ જાણતા હોય છે. દીકરી જ્યારે ભાગીને લગ્ન કરી લે છે ને ત્યારે મા બાપ પાસે પન્ની ઓઢીને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચતો. સારું, હવે હું ઘરે જઈને મારા ભાઈને સમજાવું છું. તને એમ છે ને કે તારા ભાઈના લગ્ન થઈ જાય તો પછી તારા પણ લગ્ન જલ્દી થઈ જાય. સારું, હવે થોડી ધીરજ રાખ, સૌ સારાવાના થશે. ભગવાન બધું જ સારું કરશે. ઓકે સારું, તો હવે હું જાઉં છું. હા, મળીએ પછી. બાય બાય. અરે
આવી ગયો મારો દીકરો. તારા વગર મને ક્યાંય નહોતું ગમતું. મેં તને કીધું તું ને સિયા કે આ ફૂડો ઘરે આવી જાય. આ માર્ગે રખડવું એટલું હેલું નથી. મમ્મી એ શું કામ આવ્યો છે ને એ તમને ખબર નથી, એટલે ખોટા બોલીને વાત બગાડશો નહીં. એટલે તું કેવા હું માંગસ? ઈ હવાણે નથી આવ્યો? હા, હું હવાને પાછો નથી આવ્યો. હું જેની માટે ગયો તો ને એની માટે જ પાછો આવ્યો છું. ને હવે જે પણ કરીશ ને એ એની માટે જ કરીશ. હા મમ્મી, પાયલે ભાઈને સમ આપ્યા ઘરે પાછા આવવાના, એટલે એ ઘરે આવ્યો છે. અને આ બેયના લગ્ન નહીં થાય ને તો એ બેય લગ્ન નહીં કરે એમ બોલે બંધાણા છે. મમ્મી તમે જરાક સમજો, એ છોકરી કેટલી ડાય કહેવાય કે મારા ભાઈને સમ દઈને ઘરે પાછો મોકલ્યો. એના સંસ્કાર તો જોવો તમે. ઈ બધી વાત સાચી, પણ એની યારે લગ્ન તો તારા નહીં જ થાય. મારો હગો મારી હમોવડીઓ જ જોઈએ. અત્યારે એ બધી વાત મૂકો ને ભાઈ, ચાલ તું જમી લે, તને ભૂખ લાગી હશે. ચાલ. અરે બેટા, ઓલા કાગળ મેં મૂક્યા હતા ને એ ક્યાંય જડતા નથી. તને ખબર છે ક્યાં મૂકાણા છે મારે? કયા કાગળની વાત કરો છો બાપુ? બેટા, જેમાં ગંગાના ભાગે લખ્યા છે. એટલે હું કઈ સમજી નહીં, તમે શું કહેવા માંગો છો? બેટા, 2 વર્ષ પહેલા એક ચોર પકડાનો હતો ને હું અને ગંગા એને પૂછતા હતા કે તે ક્યાં ક્યાં ચોરી કરી છે, પણ એ ચોર માનતો જ નહોતો. એ ગંગાનો મગજ ગયો ને તો એની પાવડો માથામાં માર્યો, ચોર મરી ગયો. અરે રે રે, પછી શું થયું? બેટા, હજી કોર્ટમાં કેસ હાલે છે અને મુદત પડે ને ત્યારે અમે જઈએ છીએ. પણ આજે મારી જીભાન ઉપર આધાર છે કે ગંગાને સજા થાહે કે નહીં. બાપુ તમારી જીવન હારે આપજો હો તમે. આ ગંગાબાને કાંઈ ઘરમાં આફત આવી પડે ને એવું ના બોલતા તમે. બેટા, તારી માથે આટલું થયું છતાં તને એના ઘર માથે એટલી બધી માયા છે. બાપુ એ તો એનો વર્તારો એવો છે, એમાં ઘરમાં બીજાનો શું વાત? દુઃખ વેઠવાનું થાય તે તો બધાયને થાય ને. ઠીક છે દીકરી, જેવી તારી મરજી. હું ગંગાને સજા નહીં થવા દઉં અને આજે હું કોર્ટમાં જાઉં છું. શું થયું બાપુ? કેમ વિચારમાં પડી ગયા? કાંઈ નહીં બેટા, વિચાર એ કરું છું કે આજે કોર્ટની તારીખ આવી અને મારે એની સાથે આજે જ ઝઘડો થયો. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. જે મારો હરી કરે ને એ કરું. હા બાપુ, તમે આવશો ને તે પાદર એવું સામે આવે. ના બેટા, તું પાદર નહીં જાતી, તું સીધી ગંગાના ઘરે જા. અમે સીધા ત્યાં જ આવશું. પણ જોજો હો બાપુ, હવની લાજ રહી જાય ને એવું કંઈક કરજો તમે. બેટા, તને તારા બાપ ઉપર ભરોસો નથી. હું જાઉં છું, પણ હાવ હારાવાના થાય ને એવી જ જબાન આપી. બાપુ શું થયું? તારા બાપુએ મારા ગણિતના દાખલા ખોટા પાડ્યા છે. બાપુ મને જલ્દી કહો ને, કોર્ટમાં શું થયું? બેટા પાયલ, હું મૂડીના અભિમાનમાં કૂદતી રહી અને તારા બાપે એની મનની મોટાઈ દેખાડી દીધી. મારી સજાનું આડ એણે એની ઉપર લઈ લીધી. એટલે બાપુ તમને જેલની સજા થશે ને? મારું શું થશે? બેટા, તે કીધું હતું ને એમ તો મેં કર્યું છે. મેં ક્યાં બીજું કાંઈ કર્યું છે? તે કીધું હતું કે ગંગાબાને સજા ન થવી જોઈએ, એટલે મેં એની સજા ખુશીની લઈ લીધી. અરે ભગવાન, હું કોના ગુણ ગાઉં? આ બાપના કે પછી એની દીકરીના? ધન્ય છે દીકરી તને. આજે તને મારી દીકરી નહીં પણ જગદંબા કહેવાનું મન થાય છે. અને ધન્ય છે તારા બાપ. હું મિલકતના નશામાં કૂદતી રહી અને તારા બાપ દિલના આટલા બધા અમીર નીકળ્યા. પણ બા,
મારા બાપુ જેલમાં જાય તો મારું કોણ? હું તો અનાથ થઈ ગઈ ને. બેટા હવે વારો મારો છે. મેં ઉપલી કોર્ટમાં અરજી લખાવી દીધી છે. અરે હું મારી બધી મિલકત લૂંટાવીને પણ તારા બાપાને બચાવી લઈશ. ગંગાબા, મારા બાપુને બચાવી લેજો. એના સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. બેટા તું આવું ન બોલ. આ ઘર તારું છે, અમે તારા છીએ. બેટા એક વાત કહું, આજથી અમારો સાગર પણ તારો છે. હા પાયલ, તને આ બંનેનો પ્રેમ તો મળશે, પણ આજથી આ માનો પ્રેમ પણ મળશે. આવતા મહિને ઉપલી કોર્ટની મુદત આવે ને એ પહેલા આપણે પાયલ અને સાગરના લગ્ન ગોઠવી દેવા છે. હા મમ્મી, મારા ભાઈનું ઘર બંધાય એમાં તો હું રાજી તો હોવ જ ને. ચાલો હવે ગળિયા મોઢા કરીએ. હા બેટા, આ અવસર જ એટલો સારો છે. એક કામ કરીએ, ચૂરમાના લાડુ બનાવીએ. હા, આજે તો મારા ભાઈના લગ્નનું નક્કી થયું છે, તો આજે સુરમાના લાડુ ખાવા જ જોઈએ. ચલો ભાભી, આપણે બંને જઈને બનાવીએ. એક મિનિટ બેટા, આજથી હું તારી સાસુ છું ને તું મારી વહુ છું. બેટા સાચું કહું ને તો આજે હા વહુની ખાનદાની પાસે સાસુની અવળ ચંડાઈ હારી ગઈ. વેવાઈ, હવે તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. જા બેટા.